અમદાવાદના વેજલપુરમાં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોએ કોર્પોરેશન કચેરીએ પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો। રહીશોએ પોસ્ટર સાથે પોતાની 16,000 ચોરસ વાડ જમીન જેની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા છે તે મિલકત સિદ્ધિ બિલ્ડરના માલિક દ્વારા 2 વર્ષ પહેલા જ રહીશોને ડરાવી મકાન ખાલી કરાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે। જોકે હજુ સુધી 20 મકાનના રહીશોએ મકાન ખાલી ન કરતા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા લાઇટ અને ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। મ્યુનિસિપલ અધિકારીઓ અને બિલ્ડરની મિલીભગતથી મિલકત હડપવાનું કાવતરું રચવામાં આવ્યું છે। બિલ્ડર દ્વારા સોસાયટીમાં ખાડા ખોદી અને કામકાજ પણ શરૂ કરી દીધું છે। કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર બિલ્ડર સાથે મળી અને આ કૌભાંડ આચરતા આ જમીનની કિંમત અમારા વિસ્તારમાં હું તમને કહું તો લગભગ 2,000 કરોડ રૂપિયાની છે। એટલે આ જમીન પચાવી પાડી એમાંથી એ 1,500થી 2,000 કરોડ રૂપિયા કમાવા માટે આખું ષડયંત્ર રચતા હોય એવું મારું માનવું છે। મ્યુનિસિપાલિટી ગમે તેમ કરીને ધાપ ધમકી આલી ને આ બિલ્ડરને ઊભો કરીને બિલ્ડરના માણસો લુખ્ખા તત્વો દ્વારા અમને ખાલી ધમકીઓ આલીને રાત્રે કામ કરાઈને અડધા જણાને તો લગભગ ખાલી બી કરાવી શક્યા છે। લગભગ આ મામલો 10 વર્ષથી ચાલે સાહેબ। 10 વર્ષમાં બિલ્ડર આવે છે ને બિલ્ડર જાય છે ને બિલ્ડર કોઈ દાડે પેમેન્ટથી સોદો થાય છે ને કોઈ દાડે એમ થાય છે ને 3-4 વર્ષથી આ બિલ્ડર પડ્યો સિદ્ધિ ડેલો।